સંસદના બંને ગૃહમાં મહત્વના વિધેયકો પર આજે ચર્ચા. લોકસભામાં 2 અને રાજ્યસભામાં 1 વિધેયક ચર્ચા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ. તો પારદર્શિતા વધારવા જન્મ મૃત્યુ નોંધણી સુધારા બિલને મંગળવારે સંસદમાંથી મળી મંજૂરી, જ્યારે વિનિયોગ વિધેયક ચર્ચા વગર લોકસભામાંથી પસાર. આરબીઆઈએ કરી મૌદ્રિક નીતિની ઘોષણા. રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં. સતત બીજી વાર રેપોરેટ 5.25% પર સ્થિર. ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી જાહેરાત. હોમ લોન, કાર લોનના ઈએમઆઈ નહીં વધતા, સામાન્ય જનતાને રાહત. ગુજરાત મંત્રીમંડળની આજે બેઠક. કોમનવેલ્થ ગેમ્સનું બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને કરાશે અર્પણ. વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ તેમજ કેશડોલ્સની ચૂકવણી અને નુકસાનના સર્વે અંગે પણ ચર્ચા. ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરી અંગે સમીક્ષા. વર્ષ 2030ની ભારતની યજમાની માટે કોમનવેલ્થનો ધ્વજ અને બેટન લઈ અમદાવાદ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. એરપોર્ટ પર થયું ભાવભીનું સ્વાગત. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતમાં તૈયારીઓને મળશે વધુ વેગ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ. કપરાડા અને ડાંગમાં 1 ઇંચથી વધુ વરસાદ. તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 18% વધુ વરસાદ. આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા. આગામી 2 દિવસ પૂર્વોત્તર ભારત અને તેના સાથે જોડાયેલા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. કેરળમાં પણ મુશળધાર વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનના કારણે હાલત ગંભીર. તો પ્રભાવિત ક્ષેત્રના પીડિતો સાથે મુલાકાત અને રાહત કાર્યોની સમીક્ષા કરવા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પહોંચ્યા આસામ. યમન નજીક લાલ સાગરમાં ભારતીય જહાજ પર હુમલો. તમામ 13 ભારતીય નાગરિક સુરક્ષિત. ભારતે હુમલાની કડક શબ્દોમાં કરી નિંદા. કહ્યું, વાણિજ્યિક જહાજો પર થઈ રહેલા હુમલા અયોગ્ય. નિર્દોષ નાવિકોને નિશાન બનાવવું અને આંતરરાષ્ટ્રીય વેપાર અટકાવવો અસ્વીકાર્ય. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઈરાન ઓમાનની હોર્મુઝમાં નવા રસ્તા પર વાતચીતમાં પ્રગતિ. અમેરિકાના વિદેશ મંત્રીએ આ અંગે આપી જાણકારી. તો પેરુગ્વેના વિદેશ મંત્રી રૂબેન રામિરેઝ લેઝકાનો સાથે પણ પરમાણુ સહયોગ સંબંધિત એક સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર. ભારતીય રિઝર્વ બેન્કે રેપોરેટ યથાવત રાખતા માર્કેટમાં હકારાત્મક અસર. સેન્સેક્સ લીના નિશાને કરી રહ્યું છે કારોબાર. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 5% સરકીને $80 પ્રતિ બેરલ પહોંચ્યું. તો સોના ચાંદીના ભાવમાં વધારો. અને નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 17 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ. સ્પર્ધામાં પીવી સિંધુ અને સાત્વિક ચિરાગ સહિતના દિગ્ગજ ભારતીય ખેલાડીઓ લેશે ભાગ. આજે થશે ડ્રોની ઘોષણા.